ફ્રેન્ડ્સ, આજે બનાવીશું બટાકા પૌવા. બટાકા પૌવા બનાવતા તો બધાને આવડતું જ હોય છે. પણ જો તમારા બટાકા પૌવા એકદમ સૂકા સૂકા થતા હોય અથવા તો એકદમ ચીકણા થતા હોય, ક્યાં તો ઠંડા થયા પછી ગળે ડચુરો વળતા હોય, તો આજના આ વિડીયોમાં મેં માત્ર 3 ટિપ્સ આપી છે. અને આ 3 ટિપ્સ ફોલો કરશો એટલે તમારા બટાકા પૌવા પણ એકદમ પરફેક્ટ જ બનશે. તો જલ્દીથી મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલો બેલ આઇકન દબાવી દો, જેથી મારા બધા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. ચાલો તો રેસીપી શરૂ કરીએ. બટાકા પૌવા બનાવવા માટે હંમેશા જાડા પૌવાનો ઉપયોગ કરવાનો, તો જ તમારા બટાકા પૌવા એકદમ સરસ બનશે. આ છે નાયલોન પૌવા, જેમાંથી આપણે પાપડ પૌવા કે બીજો ચેવડો બનાવતા હોઈએ છીએ. તો એ નહીં લેવાના, આ પ્રકારના જાડા પૌવા જ લેવાના. તો મેં અહીં 2 કપ પૌવા લીધા છે. આટલા પૌવામાંથી 4 પ્લેટ બટાકા પૌવા તૈયાર થશે. અને પૌવાને હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવાના. ચાળવા માટે મેં અહીં ઘઉં ચાળવાનો ચાળનો લીધો છે. અને એમાં પૌવાને ચાળ્યા પછી તમે જોઈ શકો છો, ઝીણા પૌવા અને જે ડસ્ટ હોય છે એ બધું અંદર નીકળી ગયું છે. હવે આવે છે ટીપ નંબર 1 કે પૌવાને ધોવા કઈ રીતે. તો પૌવાને મેં અહીં એક વાડકામાં લઈ લીધા છે અને વાડકામાં જ પાણી ઉમેરી એને હલકા હાથે 2 વખત ધોઈ લઈશું. એક વખત પાણી લઈ ધોઈ અને નિતારી લેવાનું અને ત્યાર પછી એ જ રીતે બીજી વખત પાણી લેવાનું. ઘણા લોકો પૌવાને ડાયરેક્ટ ચાળણીમાં ધોતા હોય છે. આ રીતે કરવાથી પૌવા પ્રોપર પલળતા નથી. વળી ઘણા લોકો પૌવાને પાણીમાં પલાળી રાખતા હોય છે. એ રીતે કરવાથી પણ પૌવા વધારે પડતા નરમ થઈ જાય છે અને લોચો થઈ જાય છે. તો આ રીતે હળવા હાથે 2 વખત પાણી લઈ એને ધોઈ લેવાના અને ત્યાર પછી ગળણીમાં કે કોઈ પણ કાણાવાળા વાસણમાં એને નિતારી લેવાના. હવે નિતાર્યા પછી એને જરાય હલાવવાના નથી. એને 10 થી 15 મિનિટ સુધી એમનેમ રહેવા દેવાના છે. અને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરી લઈએ. તો 2 કપ પૌવાની સામે મેં અહીં 1 નંગ બટાકો લીધો છે. બટાકાનું પ્રમાણ જો તમને વધારે ગમતું હોય તો વધારે લઈ શકો અને ઓછું ગમતું હોય તો નાનો બટાકો પણ લઈ શકો. બટાકાને છોલીને ધોઈ લીધો છે અને હવે એના નાના નાના ટુકડા કરી લઈશું. તો આ પ્રકારના નાની સાઈઝના ટુકડા કરી લેવાના. ત્યાર પછી અહીં મેં લીધા છે લીલા મરચાં. આછા લીલા રંગના આ મરચાં વધારે તીખા નથી હોતા, માટે હંમેશા બટાકા પૌવામાં આ જ મરચાં લેવાના, જેથી વધારે મરચાં ઉમેરો તોય વધારે પડતું તીખું નહીં થઈ જાય અને મરચાંનો સ્વાદ પણ સરસ અંદર આવે. તો મરચાંના પણ નાના નાના ટુકડા કરી લીધા છે. ચાલો તો હવે ગેસ તરફ જઈએ. ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે અને એમાં 2 મોટી ચમચી એટલે કે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. હવે અહીં મેં લીધા છે થોડા કાચા શિંગદાણા. શિંગદાણા પણ તમે તમારી રુચિ પ્રમાણે વધતા ઓછા કરી શકો છો. મેં અહીં 2 ટેબલ સ્પૂન શિંગદાણા લીધા છે. હવે એને ગરમ તેલમાં સરસ રીતે શેકી લઈશું. તો તેલ ગરમ હશે એટલે એને શેકાતા વધારે વાર નહીં લાગે. તો દાણા ઉપર થોડી ક્રેક્સ દેખાય એટલે એને સાઈડ પર કરી લેવાના. ત્યાર પછી તેલમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું અને રાઈને સરસ રીતે ફૂટવા દેવાની. રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યાર પછી એમાં ઉમેરીશું મીઠા લીમડાના પાન, જેના વગર બટાકા પૌવા અધૂરા જ લાગે. મીઠા લીમડાના પાનને થોડા સાંતળી હવે એમાં બટાકા ઉમેરી દઈશું. કાપેલા મરચાં અત્યારે નથી ઉમેરવાના. જો મરચાંને આટલા વહેલા ઉમેરી દઈશું તો એ બળી જશે. બટાકાને થોડા સાંતળી એમાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. મીઠું અત્યારે માત્ર બટાકા પૂરતું જ ઉમેરવાનું. જો વધારે મીઠું અત્યારે ઉમેરીએ તો બટાકા બધું મીઠું એબ્ઝોર્બ કરી લે છે અને પછી પૌવા મોડા લાગે છે અને બટાકા ખારા લાગે છે. માટે આ સમયે બધું મીઠું ક્યારેય નહીં ઉમેરવું. હવે બટાકાને ઢાંકીને 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું. 1-2 મિનિટ પછી બટાકા 50% જેટલા ચડી જશે. અને હવે આવે છે ટીપ નંબર 2. આ સમયે બટાકામાં 1 ચમચી જેટલું પાણી છાંટી દેવાનું. આ રીતે થોડું પાણી ઉમેરવાથી બટાકા બળશે નહીં, એમાંનું મોઇસ્ચર જળવાઈ રહેશે અને સૂકા સૂકા અને એકદમ કોરા કોરા નહીં લાગે. સાથે જ લીલા મરચાં પણ આ સમયે ઉમેરી દીધા છે. હવે બટાકાને ફરી પાછા 2 થી 3 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને થવા દઈશું. આ તરફ આપણા પૌવા કેવા છે એ પણ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો પૌવામાં પાણી સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે અને એ સરસ છૂટા છૂટા થઈ ગયા છે. હવે બટાકા ચડી ગયા છે કે નહીં એ પણ ચેક કરી લઈએ. જો ચડ્યા ના હોય તો એને ફરી પાછા થવા દેવાના. પણ આપણા બટાકા આ રીતે ચપ્પુથી કટ કરીએ તો એ સરસ રીતે કટ થાય છે.
તો હવે એમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. હળદર આટલી જ ઉમેરવાની અને આ સમયે જ ઉમેરવાની, જેથી હળદરનો કાચો સ્વાદ નહીં આવે. અને હવે પૌવા અંદર ઉમેરી દઈશું. જોઈને તમને લાગતું હશે કે પૌવા એકદમ વધારે પડતા પલળી ગયા છે, પણ ના ફ્રેન્ડ્સ, એવું નથી. જુઓ, બધા પૌવા એકદમ છૂટા છૂટા જ છે. હવે પૌવાને મિક્સ કરીએ એ પહેલાં બીજી બાકીની વસ્તુઓ પણ અંદર ઉમેરી દઈએ. તો 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને 2 ટીસ્પૂન ઉમેરીશું દળેલી ખાંડ. ખાંડ જો તમને ન પસંદ હોય તો નહીં ઉમેરવાની, પણ થોડા મીઠાશવાળા પૌવા જ સારા લાગે. હવે હળવેથી બધું મિક્સ કરી દેવાનું, જેથી પૌવા તૂટે નહીં. બરાબર મિક્સ થઈ ગયા પછી હવે એમાં ઉમેરીશું અડધા લીંબુનો રસ. અને ફરી પાછું હળવેથી બધું મિક્સ કરી દઈશું. આમ તો બટાકા પૌવા હવે તૈયાર થઈ ગયા છે, પણ હજી ટીપ નંબર 3 બાકી છે, જેના માટે અત્યારે આ સમયે એમાં હું ઉમેરીશ 2 ચમચી જેટલું સાદું પાણી. અને ત્યાર પછી પૌવાને હલાવ્યા વગર ઢાંકણ ઢાંકીને એકદમ ધીમી આંચ પર માત્ર 2 મિનિટ સુધી થવા દઈશું. 2 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દઈશું, પણ પૌવાનું ઢાંકણ 5 મિનિટ સુધી હજી ખોલવાનું નથી. આ રીતે કરવાથી પૌવાનો એક એક દાણો અંદરથી એકદમ નરમ બને છે અને ખાતી વખતે ઠંડા થયા પછી પણ જરાય ડચુરો નથી વળતા. વળી એકદમ છૂટા છૂટા તો રહે જ છે. આટલું કરશો તો તમારા બટાકા પૌવા પણ એકદમ લારી પર મળે એવા, અથવા તો પ્રસંગોમાં બનતા હોય ને એકદમ એવા જ બનશે, એકદમ ટેસ્ટી અને ચટપટા. હવે આ બટાકા પૌવા હું ઠંડા થયા પછી પીરસી રહી છું, અને ઠંડા થયા પછી પણ એ એટલા જ સોફ્ટ અને એકદમ છૂટા છૂટા દેખાય છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.